અમદાવાદમાં TV9ના અહેવાલને વાગી સત્યતાની મહોર। શેલામાં સ્ટોર્મ વોટર નેટવર્કના અભાવની ઓડાએ કરી કબૂલાત। વરસાદી પાણીના નિકાલ અંગે TV9એ દર્શાવ્યો હતો અહેવાલ। પાણી નિકાલની વ્યવસ્થા અભાવનો કર્યો હતો ખુલાસો। TV9ના અહેવાલ બાદ ઓડાએ સ્વીકારી વાસ્તવિક સ્થિતિ। TV9ના અહેવાલ બાદ એક્શનમાં આવ્યું છે ઓડા। શેલામાં સ્ટોર્મ વોટર લાઇન નાખવાનો ઓડાએ નિર્ણય લીધો છે। એએમસીએ જ્યાં કરોડોના ખર્ચે કોન્ક્રીટ રોડ બનાવ્યો ત્યાં હવે ખોદકામ થશે અને હવે સ્ટોર્મ વોટર લાઇન નખાશે। તમે ગઈકાલે પણ અહેવાલ બતાવ્યો હતો। શેલામાં 5-5 દિવસ બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી। એ સિવાય સૌથી મોટો ભૂવો એ જ વિસ્તારમાં પડ્યો હતો। ત્યારે સતત TV9એ અહેવાલ બતાવ્યો અને હવે ઓડાએ નિર્ણય લીધો છે કે સ્ટોર્મ વોટર લાઇન નખાશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટીલ। સચિન, TV9એ જે અહેવાલ બતાવ્યો તેની અસર ચોક્કસ થઈ છે। આપ જણાવો કે ઓડા શું કહી રહ્યું છે આખા મામલે, શું પગલાં લેવાશે આ વિસ્તારના ડેવલપમેન્ટ માટે? પ્રકારની સ્થિતિ શેલા વિસ્તારની આપણે છેલ્લા કેટલાક દિવસોમાં જોઈ છે। અલગ અલગ વિડીયોઝ જે છે સ્થાનિકો દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને લેટેસ્ટ જે વિડીયો હતો એમાં પણ એ જ બતાવવાનો પ્રયાસ હતો કે લોકોની સ્થિતિ ત્યાં ખૂબ ખરાબ છે। કારણ કે રસ્તો બનાવવામાં તો આવ્યો છે પરંતુ એક તરફ જે કામગીરી ચાલી રહી છે, એક તરફ રસ્તો બંધ છે ને એના કારણે ટ્રાફિક છે, સાથે જ સાથે વોટર લોગિંગને કારણે પણ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એ વિસ્તાર જે છે ત્યાં કન્સ્ટ્રક્શન સતત ચાલી રહ્યું છે કારણ કે ત્યાં સ્કીમ્સ એટલી બધી છે જેને મંજૂરી પણ આપવામાં આવી છે। સ્વાભાવિક રીતે જ્યારે પણ આ પ્રકારનો કોઈ એરિયા ડેવલપ થતો હોય તો તે જગ્યા ઉપર સૌથી પહેલાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન હોવાની જરૂર છે અને એ જે જરૂર છે જરૂરના ભાગરૂપે ઓડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સ્વાભાવિક રીતે વોટર લોગિંગ થવું અને જે પ્રકારની પાછલા દિવસમાં આપણે ઘટના જોઈ છે કે વરસાદ પડ્યો અને ત્યાં વિશાળકાય ભૂવો પડ્યો હતો સ્કાય સિટી પાસે, ત્યારે એ પણ એક ચિંતાનો વિષય ખૂબ છે અહીંયા વિસ્તારમાં। ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિને પહોંચી વળવા માટે આ કામગીરી કરવી ખૂબ જરૂરી હતી ને એ કામગીરી અત્યારે હાથ પર લેવાઈ છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।